રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે આજે સત્તાવાર ઘોષણા થવા જઈ રહી છે। વિશ્વકર્મા બિનહરીફ થઈ ગયા છે અને તેઓ ગુજરાત ભાજપના 14મા અધ્યક્ષ બનશે। આ જાહેરાતને પગલે તેમના અમદાવાદના નિવાસ સ્થાને દિવાળી પૂર્વે જ ઉત્સવ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ ભગવા ઝંડાઓ સાથે ઝળહળી ઉઠ્યા છે। જગદીશ વિશ્વકર્મા ઠક્કરનગરથી મધર ડેરી સ્વાગત પોઈન્ટ થઈને કમલમ સુધી વિશાળ રેલી સ્વરૂપે પહોંચશે। આ રેલીમાં ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે, જેના કારણે રાજમાર્ગો પર ભગવો લહેરાતો જોવા મળશે। તો કાર્યકર્તાઓ ઝળહળતા દીવાની જેમ ભગવા ઝંડા સાથે ઝગમગી રહ્યા છે। ગુજરાત ભાજપના પ્રમુખ પદ પર જગદીશ વિશ્વકર્મા બિનહરીફ થયા છે, તો ઠક્કરનગરથી મધર ડેરી સ્વાગત પોઈન્ટ થઈને કમલમ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીમાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે, કોર્પોરેટરો આ સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાવાના છે। તો રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના નિવાસ સ્થાનથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કમલમ સુધી આ રેલી યોજાવાની છે। તો ગુજરાત ભાજપના પ્રમુખ પદ પર જગદીશ વિશ્વકર્મા બિનહરીફ થયા છે। સત્તાવાર હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી। 10 વાગે પદ ગ્રહણ સમારંભ પણ યોજાવાનો છે, તેની પણ તૈયારીઓ થઈ ચૂકી છે। તો આજે તેમના નિવાસ સ્થાનથી કમલમ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાવાના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા જગદીશ વિશ્વકર્માના નિવાસ સ્થાનથી લાઈવ જોડાઈ ગયા છે। જી અભિષેક, આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમના નિવાસ સ્થાનથી કમલમ સુધી રેલી યોજાવાની છે, શું વિગત? બિલકુલ ધરતી, વાત કરીએ તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાજપના જે છે તેને લઈને, નામને લઈને કેટલા સમયથી અટકળો ચાલી રહી હતી ને હવે અટકળોનો અંત આવી ગયો છે। ગઈકાલે જ એક સત્તાવાર રીતે નામ નહીં પરંતુ નામ જાહેર કર્યું છે અને નામ જે છે તે આજે સત્તાવાર રીતે જાહેર થશે। જોઈ શકાય છે અત્યારે હાલ જગદીશ વિશ્વકર્મા જે છે રાજ્યમંત્રી તેમના નિવાસસ્થાનની બહારના આ દ્રશ્યો જે છે કે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ જે છે તે અહીં જોવા મળ્યા છે। સાથે સાથે જોઈ શકાય છે બાજુમાં શહેર પ્રમુખ પ્રેરક શાહ જે છે તે પણ હાલ અહીં ઉપસ્થિત છે। મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ અહીં દિવાળી જેવો માહોલ જે છે તે જોવા મળ્યો છે। આ નામની જાહેરાત બાદ તમામ લોકોના ચહેરામાં ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે। તમામ અત્યારે હાલ જોઈ શકાય છે કે અત્યારે હાલ સમર્થકો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। સાથે સાથે અત્યારે હાલ કહી શકાય કે ગુલાબનો હાર જે છે તે પહેરાવીને, શાલ ઉડાડીને તેમનું ભવ્ય સ્વાગત જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે આ સ્વાગતનો અહીંનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અહીંથી રેલીના મારફતે જે છે તે અહીંથી કમલમ સુધી જવાની આ રેલી જે છે તે જવાની છે અને તેને લઈને અત્યારે હાલ આ તૈયારીઓ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ તેમના પ્રાંગણમાં અત્યારે હાલ જગદીશ વિશ્વકર્માના જે નિવાસસ્થાન છે તેની બાજુમાં જ સુંદર મજાનું એક આ સ્વાગતનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં અત્યારે હાલ કાર્યકર્તાઓ ઉમટ્યા છે। કાર્યકર્તાઓમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે તમામ લોકો તેમને અભિનંદન, શુભેચ્છા પાઠવવા માટે અત્યારે હાલ અહીં તેમના નિવાસસ્થાનની બહાર જે છે તે ઉમટ્યા છે। અને જોઈ શકાય છે કે તમામ ધારાસભ્યોથી લઈને શહેર પ્રમુખ લઈને તમામ હોદ્દેદારો, શહેરના પ્રમુખો લઈને તમામ લોકો અત્યારે હાલ અહીં ઉપસ્થિત છે। સાથે સાથે તેમના ઘરની બહારના દ્રશ્યોની જો આપણે વાત કરવામાં આવે તો ઢોલ નગારા સાથે અત્યારે હાલ તૈયારીઓ જે છે તે શરૂઆત થઈ છે। અત્યારે હાલ જોઈ શકાય છે કે ફટાકડા ફોડીને અત્યારે હાલ આ ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં જોડાયા છે અને તેને લઈને હવે કહી શકાય કે અત્યારે હાલ હવે ગણતરીના સમયમાં અહીંથી રેલીનું પ્રસ્થાન થશે, કમલમ ખાતે જશે અને કમલમમાં પણ એક ભવ્ય ઉજવણી જે છે તે આજ કરવામાં આવશે। સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત જે છે તે કરવામાં આવશે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે તેમના નિવાસસ્થાનની બહાર જ એક સુંદર મજાનું આખું ડેકોરેશન કરીને આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જોઈ શકાય છે કે અત્યારે હાલ ભગવો જે છે તે લહેરાયો હોય તે પ્રકારના અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ તમામ કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ અહીં પહોંચ્યા છે અને તેમનું અભિવાદન જે છે તે અત્યારે હાલ ઝીલી રહ્યા છે। સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે જે ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી એક નામને લઈને, હવે તે નામ જે છે તે
નામ બહાર પડ્યું છે, પણ સત્તાવાર રીતે આજે તેમની જાહેરાત થશે અને જે નામ જ્યારે જાહેર થઈ ગયું છે ત્યારે હવે તેને લઈને અત્યારે હાલ તડામાર તૈયારીઓ જે છે તે આપ જોઈ શકો છો કે અહીં મોટી સંખ્યામાં ઉમટ્યા છે. અત્યારે હાલ કાર્યકર્તાઓ ઉમટ્યા છે અને તેમનો જુસ્સો જે છે તે અત્યારે હાલ બમણો થતો જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ દ્રશ્યમાં ફરીવાર હું આપણે મારા સહયોગીને બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ ભેટ સોગાતો જે છે તેમને આપવામાં આવી રહી છે અને તેમને આ અભિનંદન પાઠવવા માટે અત્યારે હાલ મોટી સંખ્યામાં એ કાર્યકર્તાઓ જે છે તે ઉમટ્યા છે. ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ઘણા સમયથી જે અટકળો ચાલી રહી હતી ને એ અટકળોમાં અંત જે છે તે આજે આવશે. સત્તાવાર રીતે આજે તેમના નામની જાહેરાત થવાની છે અને તે પહેલાંના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. અત્યારે હાલ તમામ લોકો જે છે તેમના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો છે, ખુશીમાં બમણો ઉત્સાહ જોવા મળ્યો છે અને તેને લઈને અત્યારે હાલ તમામ લોકો અહીં તેમને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે રેલીમાં જોડાશે. અહીંથી રેલી જે છે તે અહીંથી પસાર થઈને નીકળશે અને કમલમ ખાતે જવાની છે. ત્યારે કહી શકાય કે જે રાજભવન જે રોડ જે છે તે પણ ક્યાંક ભગવો લહેરાય તે પ્રકારનું અત્યારે હાલ માહિતી મળી રહી છે અને તેને લઈને અત્યારે હાલ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અત્યારે હાલ પગ મૂકવાની જગ્યા નથી એટલા કાર્યકર્તાઓ અહીં ઉમટ્યા છે. તમામ લોકો જે છે તે અત્યારે હાલ શુભેચ્છાઓનો તેમના પર વરસાદ વરસાવી રહ્યા છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે ઉત્સાહમાં બમણો થઈ રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ હવે ગણતરીની મિનિટો બાકી છે. અહીંથી આ રેલી જે છે તે કાઢવામાં આવશે અને તે પૂર્વેના આ દ્રશ્યો આપ TV13ના માધ્યમથી જોઈ રહ્યા છો. ત્યારે હાલ કે ઉત્સાહ જે છે તે બમણો જોવા મળ્યો છે. ઘરની બહારની જો આપણે વાત કરીએ તો જોઈ શકાય છે કે અત્યારે હાલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નેતાઓ, હોદ્દેદારોનો જમાવડો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ ઢોલ નગારા જે છે તે પણ વગાડવામાં આવી રહ્યા છે. બહાર આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં તે પ્રમાણે જ અત્યારે હાલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે ઉમટ્યા છે અને તેને લઈને અત્યારે હાલ ખુશીનો માહોલ અત્યારે હાલ બમણો થતો જોવા મળી રહ્યો છે. અહીંથી ઠક્કર બાપાથી લઈને આખી રેલીનું સુંદર મજાનું જે આયોજન કર્યું છે ત્યારે જોઈ શકાય છે કે બહારના બાજુની વાત કરવામાં આવે તો બહાર 4 રસ્તાઓ પર પણ ભાજપના જે ઝંડો જે છે તે લગાવવામાં આવ્યા છે. સાથે સાથે તોરણો બાંધવામાં આવ્યા છે. મોટા મોટા હોર્ડિંગ્સ જે છે તે પણ લગાવવામાં આવે છે અને તેમાં લખવામાં આવ્યું છે તેમનું સ્વાગત જે છે તે તૈયારી જે છે તે કરવામાં તેમને આગમનનું જે છે તેની દર્શાવવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો અત્યારે હાલ આ TV13ના માધ્યમથી આ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા છે. અત્યારે હાલ જોઈ શકાય છે કે ધારાસભ્ય પણ અત્યારે પહોંચ્યા છે, કૌશિકભાઈ. તેઓ પણ તેમનું અભિવાદન જે છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો આ એક નામની જે અટકળો જે છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને હવે તેનામાં આજે પૂર્ણ વિરામ મુકાવવાનો છે અને તે નામ સત્તાવાર રીતે આજે જાહેરાત થવાની છે. નામ તો બહાર આવી ગયું છે પરંતુ સત્તાવાર રીતે એટલે કહી શકાય કે કમલમમાં આજે ભવ્ય એક આયોજન સુંદર મજાનું કરવામાં આવ્યું છે અને તેને લઈને ત્યાં અત્યારે હાલ પણ કહી શકાય કે નેતાઓ જે છે તેનો જમાવડો ત્યાં પણ જોવા મળ્યો છે. ત્યાં પણ આ જ પ્રકારનો ઉત્સાહ એટલે આના કરતાં પણ વધારે ત્યાં બમણો ઉત્સાહ જોવા મળશે કેમ કે ત્યાં પણ સુંદર મજાનું એક આખું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યાં સુંદર મજાની આખી તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે મહત્વપૂર્ણ કહી શકાય કે આજે 10 થી 11 વાગ્યાની વચ્ચે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ જે છે તે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જે છે તે સત્તાવાર રીતે જાહેરાત જે છે તે થવાની છે અને તેને લઈને અત્યારે જોઈ શકો છો આ તેમના ઘરની બહારના આ દ્રશ્યો જે છે તેમના નિવાસસ્થાનની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને અત્યારે હાલ તેમનું અભિવાદન જે છે તે ઝીલી રહ્યા છે. સાથે સાથે કહી શકાય કે તમામ ધારાસભ્યો જે છે તે અમદાવાદના તે પણ અત્યારે અહીં ઉપસ્થિત છે અને જોઈ શકાય છે દ્રશ્યમાં અત્યારે હાલ શુભેચ્છાઓનો વરસાદ જે છે તે તેમના પર વરસી રહ્યો છે. તમામ લોકો જે છે તે અત્યારે હાલ તેમને અભિનંદન શુભેચ્છાઓ જે છે તે પાઠવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે વાત કરીએ તો કેસરીઓ જે છે તે અત્યારે હાલ લહેરાતો જોવા મળી રહ્યો છે. તેમના નિવાસસ્થાનની બહાર તમામ લોકો જે છે તેમનામાં એક અલગ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને પણ ખાસ કરીને જ્યારે વાત કરીએ તો અત્યારે હાલ અહીં પણ મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ ઉમટ્યા છે. ત્યારે અહીં નરોડાના ધારાસભ્ય જે છે તે પાયલબેન જે છે તે પણ અહીં ઉપસ્થિત આપણે તેમની સાથે વાત કરીશું. પાયલબેન, ખાસ કરીને વાત કરીએ, નામની જાહેરાત થઈ છે, કેટલો ઉત્સાહ ખાલી આપ જોઈ શકો છો? ખૂબ જ ઉત્સાહ છે અત્યારે. કમલમ જેવું અહીંયા મિની કમલમ જેવું વાતાવરણ અહીંયા થઈ ગયું છે અને હું સાહેબને આ માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીશ. ધન્યવાદ. બિલકુલ, એટલે કે આ હતા પાયલબેન કે જેઓએ શુભેચ્છા તેમને પાઠવી છે અને ખાસ કરીને જ્યારે વાત કરવા માટે કે તો તમામ ધારાસભ્યો, હોદ્દેદારો જે છે, કાર્યકર્તાઓ જે છે તેમના ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે કેસરિયા સાફા સાથે અત્યારે હાલ પણ અહીં આખું એક ગ્રુપ જે છે તે આવ્યું છે. તેઓએ પણ તેમને શુભેચ્છા જે છે તે પાઠવી છે. શુભેચ્છાઓનો વરસાદ જે છે તે વરસ્યો છે. ત્યારે
ખાસ કરીને તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે કેટલો ઉત્સાહ તેમનામાં પણ જોવા મળી રહ્યો છે અને તેને લઈને પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે કેસરીઓ જે છે તે લહેરાયો છે અને અત્યારે હાલ જે તમામ જે પેલા નામ પર જે અટકાયત હતી તે અત્યારે હાલ જોવા મળી હતી અને તેને લઈને ખાસ કરીને ત્યાં જોઈ શકાય છે કે કેસરિયા સાફા સાથે અત્યારે હાલ મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ ઉમટ્યા છે. ભારત માતા કી જયના નારા જે છે તે લાગ્યા છે અને વંદે માતરમના સહિત જોઈ શકે છે અત્યારે હાલ આ નારા જે છે તે લાગે છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. ઘણા સમયથી અટકળો ચાલતી હતી હવે નામની જાહેરાત થઈ છે, કેટલો ઉત્સાહ? જબરજસ્ત ઉત્સાહ. અમને વિશ્વાસ જ હતા કે અમારા ધારાસભ્ય મંત્રીશ્રી એ 100% પ્રદેશ પ્રમુખ બનવાના જ છે. એમની કાર્યશૈલી જ એવી છે, એને 100% પ્રમુખ બનવાના જ હતા. અમને વિશ્વાસ હતો, ભરોસો હતો. સાહેબનું કામ જ એવું છે, જ્યારે સહકારી મંત્રી હતા ત્યારથી એમનું કામ એવું છે અને એમનું કામ જ વધારે બોલે છે. બિલકુલ કામ બોલે છે, સાથે સાથે અન્ય પણ છે. આપણે તેમની સાથે વાત કરીશું. કેટલો ઉત્સાહ અને શું કહેશો જગદીશભાઈ? પહેલેથી જ ઉત્સાહ છે અને નાનામાં નાના કાર્યકર્તાને જે એણે મોટો કર્યો છે એટલે સાહેબનું કામ બોલે છે અને હજુ બી આગળ જાય એવી અમારી શુભેચ્છા સાહેબને. અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારે મુખ્યમંત્રી બને જગદીશભાઈ વિશ્વકર્મા. એમના કામ એટલા બધા, વિકાસના કામ એટલા બધા છે અમારે એરિયામાં કે અમે ગણાવી નથી શકતા. જગદીશભાઈ ખૂબ જ મોટા માણસ છે છતાં એકદમ નાના માણસનું કામ કરે છે, નાના માણસોનું ધ્યાન આપે છે. નાની ચાલીઓમાં ખૂબ બજેટ સારી રીતે કામ કરે અને ખૂબ જ સરળ સ્વભાવના છે અને આવનાર સમયમાં એ મુખ્યમંત્રી ચોક્કસ બનશે એ અમને ચોક્કસ ધ્યાનના છે. ધારાસભ્ય સાહેબશ્રીનો ધારાસભ્ય લેવલે ખૂબ સરસ કાર્યકાળ, ત્યારબાદ કર્ણાવતી શહેરના પ્રમુખ તરીકે ખૂબ સફળ કાર્યકાળ, ત્યારબાદ રાજ્ય સરકારના મંત્રી અને સહકાર વિભાગ એમના હાથમાં હતો, એ પણ ખૂબ 100% સફળ કાર્યકાળ. અને અમે ગુજરાતની જનતાને પણ વિશ્વાસ દેવડાવીએ છીએ કે ગુજરાત પ્રદેશ તરીકે પણ સાહેબનો ખૂબ સફળ કાર્યકાળ રહેશે. ભારત માતા કી જય. સાહેબનું કામ બોલે છે. જગદીશભાઈનું નાનું કામ બહુ ખૂબ કામ છે. એમનું કોઈ બી વિસ્તારમાં કંઈ કામ બાકી નથી. ખૂબ ખોબલે એમને બજેટ ફાળવ્યું છે, એ બદલ ધન્યવાદ. એટલે કે નાનામાં નાના લોકોનું પણ ધ્યાન રાખ્યું છે, નાની નાની જગ્યા પણ ગયા છે અને તમામ જગ્યાઓ પર જઈને તેમનું અત્યારે હાલ કામ બોલી રહ્યું છે. આ જોઈ શકાય છે કે અત્યારે હાલ કાર્યકર્તાઓના મુખ્યથી જ આપણે સાંભળ્યું કે કેવા પ્રકારનો તેમનો સ્વભાવ છે, કેવા કાર્ય કર્યા છે તેમને. અન્ય સાથે પણ આપણે વાત કરીશું. જગદીશભાઈ નામ બહાર પડ્યું છે, શું કહેશો? જગદીશભાઈનો સરળ સ્વભાવ છે અને એમને નાના માણસના સરસ મજાના કામ કર્યા છે. લોકો એમને બહુ જ દિલથી માને છે અને એમને નાનું કોઈ પણ કામ હોય તાત્કાલિક કરવામાં આવે છે એમને. એટલે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે તમામ નાનાથી મોટા કાર્યકર્તાઓ જે છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને અત્યારે હાલ હવે જોઈ શકાય છે કે જગદીશભાઈ વિશ્વકર્માની અત્યારે હાલ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ પહોંચે. સ્વામીજી બોલે. જોઈ શકાય છે કે અત્યારે હાલ ફરી વાર સાંસદ જે છે તે પણ અહીં આવ્યા છે અને તેઓ પણ શુભેચ્છાનો જે વરસાદ જે છે તેમના પર કરી રહ્યા છે અને મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અત્યારે હાલ અહીં કાર્યકર્તાઓ ઉમટ્યા છે. કાર્યકર્તાઓના મુખેથી પણ આપણે સાંભળ્યું કે કેવા પ્રકારના તેમના કાર્યો હતા, તેમની કાર્યની પ્રશંસા જે છે તેઓ કરી અને તેઓ લોકોનું કહેવું છે કે તેઓ પણ આગામી સીએમ જે છે તે બને તે પ્રકારની પણ તેઓએ વાત જે છે તે કરી છે. એટલે કે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ હવે જોઈ શકાય છે કે એક પછી એક શુભેચ્છાઓનો વરસાદ જે છે તેમના ઉપર થઈ રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે ઉમટ્યા છે. એક પછી એક ધારાસભ્યો છે, સાંસદો છે, હોદ્દેદારો જે છે, કાર્યકર્તાઓ છે, તમામ લોકો જે છે તે અત્યારે હાલ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ જે છે તે સતત વરસાવી રહ્યા છે. કેટલાક કાર્યકર્તાઓ સાથે પણ આપણે વાત કરી અને જાણ્યું તેઓનું પણ કહેવું છે કે તેમના આ કામ જે છે તે કામ બોલે છે અને તેના કારણે થઈને જ તેમને આટલું મોટું એક સન્માન જે છે તે મળ્યું છે અને તેને લઈને હવે તેઓ આગામી સમયમાં તેમને સીએમના દરજ્જો પણ જોવા માંગે છે તે પ્રકારની પણ માહિતી અત્યારે હાલ અહીં કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળી છે. દ્રશ્યમાં ફરીવાર હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે આખું જે તેમનું પ્રાંગણ જે છે તે આખું સજાવવામાં આવ્યું છે ફૂલોથી અત્યારે હાલ તેમનું આખું પ્રાંગણ જે છે તે મહેકી રહ્યું છે અને ભગવા રંગથી કે જોઈ શકાય છે કે ભગવો રંગ જે છે તે આખો લહેરાયો છે. અહીંથી જ્યારે રેલીના મારફતે તેમની રેલી અહીંથી જ્યારે આગળ વધશે ત્યારે પણ કહી શકાય કે આખા રસ્તા પર કહી શકાય કે અહીંથી લઈને રાજભવન સુધી જે છે તે ભગવો લહેરાવાનો છે અને તેને લઈને અત્યારે હાલ આ તડામાર તૈયારીઓ જે છે તે ચાલી રહી છે. અને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જોઈ શકાય છે અત્યારે હાલ દ્રશ્યમાં કે તમામ લોકો જે છે તે હાલ અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ આવ્યા છે અને તેઓ પણ તેમને
અભિવાદન તેમને અભિનંદન પાઠવવા માટે આવ્યા છે, તેમના પર આશીર્વચનો જે છે તે આપવા માટે આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સ્વામિનારાયણ સંપ્રદાયના આ સંત આવ્યા છે અહીં, અને તેઓ દ્વારા પણ તેમનું અભિવાદન જે છે તે કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ કહી શકાય કે હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે અહીંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ નીકળવાના છે રેલીના મારફતે. ત્યારે સુંદર મજાની આખી આ રેલીનું જે આયોજન કર્યું છે, અને તેને લઈને પણ મહત્વનું કહી શકાય કે અહીંથી લઈને મધર ડેરી જે પોઈન્ટ આપેલો છે ત્યાં સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યો છે, ત્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવશે, ત્યાં પણ નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને ત્યાર પછી ત્યાંથી જે છે તે કમલમ ખાતે આગળ રેલી જે છે તે આગળ જવાની છે, અને કમલમ ખાતે જઈને તેઓને મહત્વનું કહી શકાય કે જોઈ શકાય છે કે સ્વામિનારાયણ સંતો દ્વારા પણ તેમનું મોઢું જે છે તે હાલ મીઠું કરવામાં આવ્યું છે, તેમનું અભિવાદન તેમની પર આશીર્વચનો આપવામાં આવે છે, અને જોઈ શકાય છે કે આશીર્વાદ થકી આ ગુલાબનો હાર જે છે તેમને તે હાલ પહેરાવવામાં આવ્યો છે. એટલે કે મહત્વનું રહેશે કે હવે જો અહીંથી આ રેલી જે છે તે ટૂંક સમયમાં આગળ નીકળશે, અને ત્યારબાદ કહી શકાય કે કમલમ ખાતે પણ આ જે આપણે દ્રશ્યો જોયા તેના કરતાં પણ વધારે ત્યાં ઉત્સાહ જોવા મળશે. ત્યાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, નેતાઓ બધા ત્યાં અત્યારે હાલ પણ ઉપસ્થિત છે, અને ત્યાં પણ આનાથી પણ મોટું એક આયોજન કરવામાં આવ્યું છે, કેમ કે આજે સત્તાવાર રીતે જ્યારે આમને નામની જાહેરાત કરવામાં આવવાની છે, અને તેને લઈને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં તે મુજબ જ અત્યારે હાલ તમામ લોકો જે છે તે અત્યારે હાલ તેમનું અભિવાદન કરી રહ્યા છે, અને તેમનું અભિવાદન કરી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યમાં અત્યારે હાલ પગ મૂકવાની જગ્યા નથી, તે પ્રકારની હતી આખી પરિસ્થિતિ અહીં ઊભી થઈ છે, અને તેને લઈને પણ કહી શકાય કે જોઈ શકાય છે કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે, કેમ કે કાર્યકર્તાઓ દ્વારા પણ તેમને વાત કરવામાં આવી છે તે મુજબ જ તેમને પણ તેમના કાર્યો જે છે તે બોલી રહ્યા છે, અને તે કાર્યોના કારણે થઈને જ અત્યારે હાલ આ પ્રેમ જે છે તેમને મળી રહ્યો છે. અને આગામી સમયમાં તેઓ સીએમના દાવેદાર મુજબ પણ તેઓ જોવા માંગે છે તે પ્રકારનું અત્યારે કહેવામાં આવ્યું છે. બહાર પણ જોઈ શકાય છે કે અત્યારે હાલ ફટાકડાઓનો જે વરસાદ વરસી રહ્યો છે, ફટાકડા જે ફોડવામાં આવી રહ્યા છે, અને સુંદર મજાનું આખું આ ભવ્ય આયોજન કર્યું છે, અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે અત્યારે જોઈ શકો છો અત્યારે હાલ મોટી સંખ્યામાં તમામ લોકો અત્યારે હાલ અહીં ઉમટ્યા છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ તો અત્યારે હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ અત્યારે આવ્યા છે, અને તેઓ પણ તેમને આશીર્વચન આપવા માટે આવ્યા છે. અહીં તેમનું ફુલહારથી શાલથી સ્વાગત કરવામાં આવ્યું છે, અને તેને લઈને અત્યારે હાલ આ ઉત્સાહ બમણો થતો જોવા મળી રહ્યો છે. તમામ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, અને તે ખુશીનું કારણ ફક્ત અને ફક્ત જગદીશભાઈ વિશ્વકર્માને જે પ્રકારે ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવે છે, અને તે ખુશીનું અત્યારે હાલ આ સેલિબ્રેશન ઉત્સવ જે છે તે ઉજવવામાં આવી રહ્યો છે. અને જોઈ શકાય છે કે દ્રશ્યોમાં અત્યારે હાલ આ સુંદર મજાનું જે ભવ્ય આયોજન કર્યું છે, અને તેને લઈને પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે આટલું સુંદર મજાનું આયોજન જે છે તે કર્યું છે, અને તેને લઈને પણ અત્યારે હાલ ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે અત્યારે હાલ આ ભવ્ય ઉજવણી જે છે તે થઈ રહી છે. ટૂંક સમયમાં અહીંથી રેલી પ્રસ્થાન થશે, અને સત્તાવાર રીતે આજે જે નામની છેલ્લા ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી, અને તે અટકળોનો અંત આવશે, અને તે નામ જે છે તેનું સત્તાવાર રીતે ત્યાં જાહેરાત કરવામાં આવશે. ત્યાં પણ સુંદર મજાનું આયોજન દ્વારા ત્યાં પણ આ જ પ્રકારે આનાથી બમણો ઉત્સાહ ત્યાં કાર્યકર્તાઓમાં જોવા મળશે જ્યારે આ નામની જાહેરાત થશે. એટલે કે ધરતી મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે મુજબ જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અભિનંદનનો જે વરસાદ જે છે તે તેમના ઉપર વરસી રહ્યો છે, અને તેને લઈને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અને તેને લઈને અત્યારે હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે હાલ એક પછી એક અભિવાદન જે છે તેમના ઝીલી રહ્યા છે, અને તમામ લોકો જે છે તે તેમને શુભેચ્છાઓ અત્યારે આપી રહ્યા છે. શુભેચ્છાઓનો વરસાદ અત્યારે હાલ અહીં વરસી રહ્યો છે. કુદરતી વરસાદ બંધ થયો છે, પરંતુ શુભેચ્છાનો જે અત્યારે હાલ આ વરસાદ વરસી રહ્યો છે તે તેમના પર આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મુજબનો જ આ વરસાદ જે છે તે અત્યારે હાલ વરસી રહ્યો છે. અને ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે અત્યારે હાલ તેમનું કામ જે છે તે બોલે છે, અને તેમના કામના કારણે થઈને અત્યારે આટલો મોટો પ્રતિસાદ જે છે લોકોનો તે તેમને મળી રહ્યો છે. અત્યારે હાલ મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો ત્યાં ઉપસ્થિત છે, અને જોઈ શકાય છે કે એક પછી એક અભિવાદન જે છે તે કરી રહ્યા છે. સાંસદ પણ આવ્યા છે, તે પણ તેમની સાથે છે, અને તે પણ અત્યારે હાલ જોઈ શકો છો મોટી સંખ્યામાં અત્યારે હાલ અહીં કાર્યક્રમ